બાપુના પગ ચાલીને કહે છે, બાપુ તમે મારા ગુરુ બનો અને મને કંઠી બાંધીને ઉપદેશ આપો. વેલનાથ બાપુ કહે છે કે ભાઈ આ તો સમય સમયનું કામ કરે, તું તારા રસ્તે જા, મને મારા રસ્તે જવા દે. તો બધું સમય સમયનું કામ કરે કે ના બાપુ હું જવા નહીં દઉં. ઈ ગુરુ બનાવ્યા અને જે કઈ ઉપદેશ આપવાનો હતો એ બધું આપ્યો. એ કે જો હવે શિકાર બિકાર ન કરતો ને મહેનત કરીને ખાજે ને કોઈ જીવને હેરાન ન કરતો, બધી સલાહ જે કઈ દેવાની હતી આપી. રામલાલ શિકાર કરવાનું બંધ કરી દીધું. બાપુ નીકળી ગયા. 400 મહિનાનો સમય થયો એટલે બાપુને ઈચ્છા થઈ કે હારો આને કંઠી બાંધીને આવ્યો પણ કઈ સમાચાર નથી, કઈ પર કઈ આવ્યો નહીં, હારો શું કરતો હોય છે, સુધર્યો હોય છે કે નહીં સુધર્યો હોય. નાથ સંપ્રદાયનો સાધુ છે ને એવું સંતો કે છે કે ગમે એનું રૂપ લઈ શકે. એટલે એ જ ગામમાં પાછા વેલનાથ બાપુ આવ્યા અને એને એમ થયું કે રામલાનો શોખ શાનો હતો. તો વિચાર કર્યો કે આને શિકાર કરવાનો શોખ હતો, એટલે એવું કંઈક જાનવર બનવું કે એનું મન પતળે છે કે નથી પતળતું. એટલે હરણ જાનવરનું એને રૂપ લઈ અને ગામના પાથરમાં આટા મારે છે અને ગામના જુવાનિયા જોઈ ગયા. એ કે રામલાએ બંદૂક મૂકી દીધી, નકરા ગામના પાથરમાં આવો શિકાર થોડો હોય. રામલા પાસે જઈને કીધું, એ રામલા હાલ હાલ કે આમ પાથરમાં જોતો ખરો શિકાર આટા મારે. એ કે નહીં, મારા ગુરુનો આદેશ નથી, હવે હું શિકાર ન કરું. પણ કે તું હાલ તો ખરો. એને ઢળી લઈ આવ્યા અને આમ જ્યાં શિકારને જોયો ને 40 વીઘાનો પાંતો વાળે ને ખેડૂનું મન ડફડે ને એમ રામલાનું મન ડફડ્યું. અત્યારે ક્યાં ગુરુ જોવે છે, એક શિકાર કરી લેવાય એનામાં હું ફેર પડે. એ ઘરે આવીને બાપુ ખેતીએ ટીંગાતી હતી ને એ ખંખેરીને બાપુ કરી હેમી 7 ગોળીઓ ભરી એમાં આવ્યો ઝાંપે. ઈ મોર શિકાર ને વાંહે રામલો બાપુ 1 2 3 5 ને 7 ભડાકા કર્યા. શિકાર વીયો ગયો, નો મળ્યો. ઘરે આવ્યો, એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. તો કે હું ગિરનાર માંથી આવ્યો છું, બાપુએ કીધું છે કે આશ્રમે એક આંટો મારી જાય. રામલો કે આજે જ બંદૂક ઉપાડીને આજે જ આવ્યા, એક દી વહેલા આવ્યા હોત.